અમદાવાદ શહેરના રસ્તા પર ખાડાઓનું રાજ છવાયું છે। વરસાદથી અમદાવાદના રસ્તાની હાલત કફોડી બની। શહેરના રસ્તા પર 19,000થી વધુ ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું। શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં રસ્તા માત્ર ખાડાઓમાં જ દેખાઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ કર્મચારીઓ સામે પગલાં લેવા વાહન ચાલકોએ માંગ કરી છે। નીકળવું એટલે જીવના જોખમે નીકળવું પડે છે, કારણ કે ક્યારેક ખાડામાં કયો ખાડો કેટલો ઊંડો છે, કેટલું પાણી ભરેલો છે, કોઈ જ કહેવાતું નથી। બરાબર, આ તો એવું છે કે મેગા સિટીનું નામ કહેવાય કે અમદાવાદ એ મેગા સિટી છે, પણ તમને આમાં કોઈ જગ્યાએ તમને મેગા સિટી જેવું લાગતું નથી। અને આજનો પ્રશ્ન નથી, વર્ષોથી આ પ્રશ્ન છે કે વરસાદ આવે અને ખાડા ખોદાઈ જાય એટલે એવો કેવો ડાંબર વાપરવામાં આવે છે। આજે તમે વર્ષોથી પેલા જો આશ્રમ રોડ જે બન્યો છે એ વર્ષોથી એની પર બી આ જ વરસાદ પડે છે, પણ એ રોડ ક્યારેય ધોવાતા નથી। કેમ? કે એમાં કરપ્શન નથી। આ બધા કરપ્શન વાળા રોડ છે। વરસાદ અને જે ખાડા ને એ બધું થઈ જાય છે એના લીધે એક્સિડન્ટ બી બહુ વધારે થાય છે। અને અમે અહીંયા પરમ દિવસે ઠોકાયા હતા, આ જુઓ તમે, અહીંયા આગળથી આખું બોમ્બ આખું ઉખડી ગયું। હવે આવા ખાડા હોય, જો જેમ પેલો ખાડો છે, જતા હોય કોઈ પડી જાય, વાગી જાય। અમુક વાર તો હેલ્મેટ બી કામ નથી કરતા, કારણ કે એટલી ખરાબ રીતે આવે છે, કાંકડી બાકડી બધું ઘૂસી જાય છે। એમ હાલાકી એટલે કમરના મણકા ખસી ગયા છે, સ્પેન ડિસ્ક થઈ જાય છે એવું છે ને। આ તો 2 મહિનાથી આવું છે। આ ગટરની પાઇપલાઇન નાખીને ત્યારથી બોરિંગ થયું જ નથી। આ બધું આ જુઓ ને, વરસાદ પેલા આ જુઓ બધા તમે દેખાય છે ને, ટેક્સ તો કમ્પ્લીટ ટાઈમસર ભરી દઈએ છીએ, પણ એનું કોઈ દેખાતું નથી। ઉપર ટેક્સ ક્યાં જાય છે જ ખબર નથી પડતી। સ્માર્ટ સિટી અમદાવાદ ખાડાઓનું શહેર બની ચૂક્યું છે। અમદાવાદમાં વરસાદ દરમિયાન 19,000થી પણ વધારે ખાડાઓ પડ્યા છે, જે રસ્તાઓ પર ચાલવા માટે અમદાવાદીઓની કમર તૂટી રહી છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં વરસાદ બાદ પડેલા ખાડાને રિપેર કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ખાડા અંગે પ્રતિક્રિયા આપી। અત્યારે રસ્તા પર પાણી હોવાથી રસ્તા રિસરફેસ કરવા શક્ય નથી। ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવશે। ખાડા પૂરવા માટે અમદાવાદમાં હોટ મિક્સ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। સનલાઇટ આવ્યા બાદ ખાડા પૂરવાની કામગીરી શરૂ થશે। લાયબિલિટી દરમિયાન જો રોડ તૂટ્યા હશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે। પાલિકા દ્વારા જે વરસાદ પડ્યો આઠમના દિવસે, પરિણામે પાણી રાત્રિના સમયે મોટાભાગના એરિયામાંથી ઉતરી ગયા હતા। પાણીના કારણે અમુક વિસ્તારની અંદર જે રોડ હતા એ તૂટ્યા હતા। મહાનગરપાલિકા દ્વારા તરત જ કાર્યવાહી કરીને વેટમિક્સ નાખીને મોટાભાગના ખાડાઓ લગભગ 90% ઉપર કામગીરી હાલમાં પૂરી કરવામાં આવી છે। તદુપરાંત જેવી આ સનલાઇટ નીકળે, મહાનગરપાલિકાનો પોતાનો હોટમિક્સ પ્લાન્ટ તૈયાર કરી દીધો છે, અને આ હોટમિક્સ પ્લાન્ટની અંદર ઓએનજીસી અને જોડે ટાઈપ કરી ડામરની માત્રા પણ આવી ચૂકી છે। જેવો પણ ઉઘાડ નીકળે અને રસ્તા થોડા સુકાય, મહાનગરપાલિકા દ્વારા રીસર્ફેસની કામગીરી યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણથી ચાલુ કરી દેવામાં આવશે। અને જે પણ વિસ્તારમાં કંઈ નાનું મોટું કામ બાકી હશે એ આવનાર સમયગાળા દરમિયાન અમદાવાદ મહાનગરની અંદર વાત કરીએ કે સનલાઇટ પણ આજથી સારી એવી માત્રામાં આવી રહી છે, સૂર્યપ્રકાશ પણ જોવા મળી રહ્યા છે। રસ્તા સુકાતા તરત જ એના ઉપર રીસર્ફેસની કામગીરી મહાનગરનો પોતાનું જ પ્લોટ આપણે વાત કરીએ પ્લાન્ટ હોવાથી તાત્કાલિક ધોરણે આ કામગીરી બધે જ ચાલુ થઈ જશે।